બેંકને પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો બેંકને પત્ર લખતા હોય ત્યારે સંબોધન મેનેજરશ્રીને કરવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ સરનામું હંમેશા લખનારનું હોય છે. બીજું સરનામું બેંકનું હોય છે. ખાતા નંબર અને ખાતાનો પ્રકાર પત્રમાં અવશ્ય લખવો. બેંકની કામગીરી વિશે થોડું જણાવો. વાત સરળ રીતે રજૂ એટલે કે સ્પષ્ટ રીતે રજૂ કરવી, તેમજ બિડાણની જ્યાં જરૂર હોય તે બિડાણ કરવું. ઉદાહરણ દ્વારા સમજીએ. વ્યક્તિનું નામ અને સરનામું જમણી બાજુ સાઈડમાં લખવામાં આવે છે, એટલે કે પ્રથમ સરનામું. જો અહીં વ્યક્તિનું નામ છે માટે આપણે જમણી બાજુ સાઈડમાં લખ્યું. પેઢીનું નામ હોય તો તે વચ્ચે લખવામાં આવે છે અને ઘણીવાર પેઢીના નામની નીચે જ સરનામું લખવામાં આવે છે, અથવા જમણી બાજુ સાઈડમાં પણ સરનામું આપણે લખી શકીએ. ત્યારબાદ બીજું સરનામું એટલે કે બેંકનું સરનામું, અને અહીં સંબોધન પણ આપણે મેનેજરશ્રીને કર્યું છે. ત્યારબાદ આવે છે વિષય અને મુખ્ય સંબોધન એટલે કે સાહેબશ્રી. તે પહેલો પેરેગ્રાફ આવશે એ વ્યક્તિના પરિચયનો હોય છે. બીજો પેરેગ્રાફ આપણે જે બાબત માટે પત્ર લખ્યો છે એ માટેનો હોય છે, અને છેલ્લો પેરેગ્રાફ આપણે બેંક પાસે શું અપેક્ષા કરીએ છીએ તે અંગેનો હોય છે. ત્યારબાદ આવે છે આપનો વિશ્વાસ શું અને વ્યક્તિનું નામ અને વ્યક્તિની સહી તેમજ બિડાણ. અહીં વ્યક્તિનું નામથી પત્ર લખાયેલું છે એટલે વ્યક્તિનું નામ આપેલું છે. જો કોઈ પેઢીના નામથી પત્ર લખાયેલો હોય તો વ્યક્તિનો હોદ્દો એટલે કે માલિક, મેનેજર વગેરે લખવામાં આવે છે.